પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ આપેલું હોય એને ઉકેલવાની 3 રીત છે। ત્યારબાદ આપણે ઉકેલ આપ્યો હતો અને એના ઉપરથી વિકલ સમીકરણ તૈયાર કર્યું હતું। હવે એનાથી ઊંધી વાત છે કે વિકલ સમીકરણ આપેલું છે એનો વ્યાપક ઉકેલ મારે મેળવવો છે। આનો ઉકેલ મેળવતા વક્રનું સમીકરણ કયા પ્રકારનું છે, ખાલી જગ્યા પ્રકારનું છે, આ વસ્તુ આપેલી ના હોય રકમમાં, આ વસ્તુ રકમમાં નથી આપી, આ સમીકરણ આપ્યું હોય એનો ઉકેલ મેળવવાનો કીધું હોય તો તમે શું કરો? અને આવા જ પ્રકારનું ત્રીજી રીત જે છે એ સુરેખ વિકલ સમીકરણ। સુરેખ વિકલ સમીકરણની રીત કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? ડોન્ટ બી ફિયર બીકોઝ મયુર સર ઇઝ હિયર। પીડબ્લ્યુ ગુજરાતીની આ ચેનલ પરથી હું મયુર પટેલ આપની માટે આજે મસ્ત મજાની વાત કરવા જઈ રહ્યો છું, એટલે કે સમરી લેક્ચર। આજે તમારી માટે એક સમરી લેક્ચર લઈને આવ્યો છું। સબ્જેક્ટ છે આપણો મેથ્સ અને એની અંદર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર જેનું નામ છે વિકલ સમીકરણ, જેનું નામ છે વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન। હવે વિકલ સમીકરણ ચેપ્ટરની અંદર બોર્ડની પરીક્ષામાં, સ્પેશિયલી બોર્ડની પરીક્ષામાં કેટલા માર્ક્સનું પૂછાય છે તો એની હું ચર્ચા તમને કરી દઉં બેટા। તો બોર્ડની પરીક્ષાની અંદર આ જે ચેપ્ટર છે એ ટોટલ 8 માર્ક્સનું છે। ટોટલ 8 માર્ક્સનું આ ચેપ્ટર છે। આ ટોટલ 8 માર્ક્સના ચેપ્ટરમાંથી 4 તો ફક્ત એમસીક્યુ આવશે, 4 જે છે તમને એમસીક્યુ મળવાના છે। ત્યારબાદ એક પ્રશ્ન, એક ક્વેશ્ચન જે છે એ 4 માર્ક્સનું હશે। એક ક્વેશ્ચન કેવો હશે તો 4 માર્ક્સનું એક ક્વેશ્ચન હશે અને 4 એમસીક્યુ આવવાના છે। તો આ જે ચેપ્ટર છે એ એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું બની રહે છે અને ખૂબ જ સહેલું આ ચેપ્ટર પણ છે। જો વિકલન ચેપ્ટર અને સંકલન ચેપ્ટર કરી દીધા હોય પ્રોપર રીતે તો આ ચેપ્ટર એકદમ સહેલું છે। હવે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક છે એની ચર્ચા કરી લઈએ। ઝડપથી ટોપિક તરફ નજર કરીએ તો સૌથી પહેલો ટોપિક છે પાયાના સિદ્ધાંતો। આ જે ટોપિક છે એ છે પાયાના સિદ્ધાંતો અને પાયાના સિદ્ધાંતોની અંદર કક્ષા અને પરિમાણની બધાની વાત કરેલી છે। તો કક્ષા કોને કહેવાય અને પરિમાણ કોને કહેવાય એવા ટાઈપના પ્રશ્નો પાયાના સિદ્ધાંતોમાં આવે છે અને 1 માર્ક્સના એમસીક્યુના પ્રશ્નો છે। ત્યારબાદ વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ, એટલે કે કોઈ સમીકરણ આપેલું હોય એનું વિકલ સમીકરણ આપણે શોધવું હોય, એનું વિકલ સમીકરણ આપણે શોધવાનું હોય એવો પ્રશ્ન પૂછી શકે। એટલે કે એક સમીકરણ આપ્યું હોય અને ઓપ્શનની અંદર વિકલ સમીકરણ આપેલા હોય તો એમાંથી કયું વિકલ સમીકરણ મેચ થાય એ શોધવાનું આ ટોપિકમાં આવી શકે છે અને એના ઉપરથી વિશિષ્ટ ઉકેલ પણ મેળવી શકાય છે અને 1 માર્ક્સનો ખૂબ જ અગત્યનો એમસીક્યુ આમાંથી આવે છે જે આપણે હમણાં લેક્ચરમાં વાત કરવાના છીએ। ત્યારબાદ આ પણ 1 માર્ક્સનો ટોપિક છે। ત્યારબાદ વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના, વ્યાપક ઉકેલ આપેલો હોય એવા વિકલ સમીકરણની રચના કરવાની વાત છે। એ મેં હમણાં જ કીધું એક સમીકરણ આપ્યું હોય જેટલા સ્વય રચળ હોય એટલી વખત વિકલન કરીને આ ટોપિક ક્લિયર કરી શકાય। હવે આ જે ટોપિક છે સમજો એ આ વખતની બુકમાં નથી, એટલે કે આ વખતે બોર્ડની પરીક્ષામાં આમાંથી આવવાની પ્રશ્ન આવવાની શક્યતા ઓછી છે। આ ટોપિક કેન્સલ કરેલો છે, બરોબર। 9.3 સ્વાધ્યાય હતું એ કેન્સલ કરેલું છે, એટલે કે વિકલ સમીકરણ આપેલું હોય જેટલા સ્વય રચળ એટલી વખત વિકલન કરી શકાય। બટ આપણે અહીંયા આગળ થોડી ઘણી માહિતી આની લઈશું, કદાચ પૂછાઈ જાય તો આપણને આવડી શકે। ત્યારબાદ પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ માટેની રીત, એટલે કે પ્રથમ કક્ષાનું એક પરિમાણીય વિકલ સમીકરણ આપેલું હોય એને ઉકેલવાની 3 રીત છે। 3 રીતમાંથી પહેલી રીત જે છે એ વિયોજનીય ચલની રીત, વિયોજનીય ચલની રીત। ઓકે, ચલો બીજી રીત છે સમપરિમાણ વિકલ સમીકરણની રીત, સમપરિમાણીય વિકલ સમીકરણની રીત, વિકલ સમીકરણની રીત, સમપરિમાણીય વિકલ સમીકરણની રીત। ત્યારબાદ ત્રીજી રીત જે છે હું આ સાઈડ લખી દઉં છું, ત્રીજી રીત છે સુરેખ વિકલ સમીકરણની રીત।
સુરેખ વિકલ સમીકરણની રીત. ઓકે, આ ત્રણ રીતોમાંથી આ રીત અને આ રીતમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે, તેમજ આ રીતમાંથી પણ 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. 4 માર્ક્સ લખ્યા છે, એમ કરીને 4 લખ્યા માર્ક્સ છે, એટલે કે આ બંને ટોપિકમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. આમાંથી 1 માર્ક્સનો MCQ આવી શકે છે, આમાંથી 1 માર્ક્સનો MCQ આવી શકે, આમાંથી 1 માર્ક્સનો MCQ આવી શકે. MCQ ટોટલ 4 આવે છે. તો સુરેખ વિકલ સમીકરણની રીતમાંથી એક સંકલ્યકારક અવયવવાળી વાત આવે છે, એનો પણ 1 માર્ક્સનો MCQ પૂછી શકે. તેમજ સમપરિમાણીય વિકલ સમીકરણમાં સમપરિમાણ શોધવાનો, એટલે કે પરિમાણ કેટલું હોય એ શોધવાનો પણ પ્રશ્ન આવી શકે છે. તો આ ચેપ્ટર જે છે એકદમ સહેલું છે અને ખૂબ મજા પડે એવું છે. તો હવે બેટા શરૂઆત કરું પાયાના સિદ્ધાંતો પરથી, એટલે કે એક વિકલ સમીકરણ આપ્યું હોય એમાંથી કક્ષા અને પરિમાણ શોધવાના છે. અહીંયા મેં લખ્યા છે બધા જ અલગ અલગ કે નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ શોધો. ચલો, કક્ષા અને પરિમાણની વાત કરવી છે તો અહીંયા હું લખી દઉં કક્ષા, ઓકે, અને અહીંયા લખી દઈએ પરિમાણ. તો કક્ષા કોને કહેવાય અને પરિમાણ કોને કહેવાય? તો મહત્તમ વિકલિત આપેલું હોય, મહત્તમ વિકલિત હોય એને કક્ષા કહેવાય, અને મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત આપેલી હોય, મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત આપી હોય તો એને પરિમાણ કહેવાય. મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત એને આપણે પરિમાણ કહીશું, મહત્તમ વિકલિતને કક્ષા કહીશું, અને મહત્તમ વિકલિતની મહત્તમ ઘાતને આપણે પરિમાણ કહીશું. ઓકે, ક્લિયર? ચલો, તો હવે અહીંયા કક્ષા અને પરિમાણનું એક બોક્સ બનાવી દીધું છે મેં. ચાલો પછી આગળ વધીએ હવે. ઓકે, ડન. ચાલો, તો હવે આગળ વધીશું. ઓકે, ચલો, પહેલું જે સમીકરણ છે એમાં મહત્તમ વિકલન કેટલું છે? મહત્તમ વિકલન જુઓ તો આ તૃતીય વિકલન છે અને એની ઘાત પણ એક જ છે. તો કક્ષા કેટલી થઈ જાય? એની કક્ષા થઈ જાય 1, સોરી, કક્ષા 3 તૃતીય વિકલન છે, y ટ્રિપલ ડેશ છે એટલે કક્ષા 3, અને એની મહત્તમ ઘાત, મહત્તમ વિકલિતની મહત્તમ ઘાત પણ એક જ છે. તો એનું પરિમાણ કેટલું થઈ જાય? 1 થઈ જાય. ડન. ક્લિયર? ચલો, એના પછી બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. તો બીજા નંબરના પ્રશ્નમાં જુઓ તો જરા, આ બીજા નંબરના પ્રશ્નમાં મહત્તમ વિકલન કેટલું છે જુઓ તો. આ મહત્તમ વિકલન રહ્યું, મહત્તમ વિકલન 4 છે, મહત્તમ વિકલન 4 આપેલું છે. તો કક્ષા કેટલી થઈ જશે એની? 4. ઓકે, અને પરિમાણ કેટલું થઈ જાય? તો અહીંયા જુઓ તો સાઈનના ખૂણામાં y ટ્રિપલ ડેશ છે, એટલે કે સાઈન ત્રિકોણમિતિ વિધેય હોય કે લઘુગુણક કે વિધેય હોય એના ખૂણામાં વિકલ સમીકરણ આપેલું હોય, વિકલન આપેલું હોય, તો એવા કેસમાં એનું પરિમાણ જે છે એ અવ્યાખ્યાયિત થાય. એનું પરિમાણ કેટલું થઈ જાય? તો કે ભાઈ અવ્યાખ્યાયિત થઈ જાય. ડન. ક્લિયર? ચલો, એના પછી આગળ જઈએ. તો એના પછી જુઓ તો જરા, અહીંયા આગળ મહત્તમ વિકલન કેટલું છે? આવ્યું જુઓ, મહત્તમ વિકલન દ્વિતીય વિકલન છે d2s/dt². ઓકે, તો અહીંયા આગળ કક્ષા કેટલી થઈ જાય? એની કક્ષા થઈ જાય 2, અને પરિમાણ કેટલું થઈ જાય? તો આની હાઈએસ્ટ ઘાત 1 જ છે, તો પરિમાણ 1 આવે. ક્લિયર? ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચનમાં ક્યાંય સાઈન ત્રિકોણમિતિ વિધેય કશું આપેલું નથી. મહત્તમ વિકલન ત્રીજું છે, તો કક્ષા 3, અને પરિમાણ કેટલું થઈ જાય? તો પરિમાણની અંદર મહત્તમ વિકલનની ઘાત કેટલી છે? 2, તો પરિમાણ જે છે એ 2 થઈ જાય. મહત્તમ વિકલનની ઘાત કેટલી છે? 2, તો પરિમાણ તમારું 2 થઈ જાય. ડન. D4 વચ્ચાવાળી આવડી જાય. તો કક્ષા અને પરિમાણના આવા જ થોડા ઘણા પ્રશ્નો એ તમારે સોલ્વ કરવાના છે. અહીંયા બોક્સમાં મેં આપેલા છે, નંબર આપ્યા છે. તમારે કક્ષા અને પરિમાણ, કક્ષા પહેલા અને પરિમાણ પછી લાઇનસર પાંચેના જવાબ તમારે મને કમેન્ટમાં આપવાના છે. મહત્તમ વિકલન હોય એને કક્ષા કહેવાય, અને મહત્તમ વિકલિતની મહત્તમ ઘાતને પરિમાણ કહેવાય. બીજી વાત કરી દઉં તો આ રીતે વર્ગમૂળ આવતું હોય
કોઈ પણ જગ્યાએ વર્ગમૂળ કેવું આવતું હોય તો વર્ગમૂળ દૂર કરવું પડે. વર્ગમૂળ પહેલા પ્રથમ વર્ગમૂળ દૂર કરવું, પ્રથમ વર્ગમૂળ દૂર કરવું, વર્ગમૂળ દૂર કરવું, પછી તમારે આગળ વધવાનું થશે. ક્લિયર? પછી આગળ કક્ષા અને પરિમાણ શોધવાના. વર્ગમૂળ આપ્યું તો પહેલા વર્ગમૂળ દૂર કરવું પડે. છેદમાં dy/dx આપ્યું હોય તો પહેલા લઈ જવું પડે અંશમાં. ક્લિયર? અને કક્ષા અને પરિમાણ તમારે શોધીને મને કમેન્ટમાં આન્સર આપવાનો રહેશે. ક્લિયર? આવડી જશે. ચલો તો નેક્સ્ટ વાત કરીએ. હવે શું છે? ચાલો તો હવે અહીંયા આગળ બીજો ટોપિક જે હતો વિશિષ્ટ ઉકેલ અને વ્યાપક ઉકેલની વાત છે. એટલે કે એક ઉકેલ આપેલો છે, આ એક ઉકેલ આપેલો છે મને, એ ઉકેલ એનું વિકલ સમીકરણ આવું સાબિત કરવું છે. આ ઉકેલનો વિકલ સમીકરણ આવું મારે સાબિત કરવું હોય તો શું કરવાનું? સૌથી પહેલા બંને બાજુ ગુણાકારના નિયમ પ્રમાણે વિકલન કરી દઈએ. ડાબી બાજુમાં ગુણાકારનો નિયમ અને જમણી બાજુમાં તો સરવાળાનો નિયમ. બંને બાજુ x પ્રત્યે વિકલન કરીએ તો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું એમના એમ, બીજાનું વિકલન કરીએ તો dy/dx પ્લસ બીજું એમના એમ, પહેલાનું વિકલન 1 થઈ જાય બરાબર log x. ચલો log x નું વિકલન શું થઈ, log y છે તો log y નું 1/y ગુણ્યા dy/dx. ઓકે, અને અચળ c નું તો 0 થઈ જાય. હવે dy/dx વાળા બંને પદ જોડે લઈ જઈએ બરોબર, તો આ પદને ઉઠાઈને પેલી બાજુ લઈ જઈએ તો y બરાબર શું આવશે? 1/y ઇન્ટુ y ડેશ લખી દઉં, ઓછા આ પદ પેલી બાજુ જાય તો x ગુણ્યા y ડેશ લખાય. હવે y ડેશ ને કરતા બનાવી દઈએ, y ડેશ કોમન લઈ લઈએ અને અહીંયા જોડે જોડે લસા પણ લેતા જઈએ તો 1 માઇનસ x ગુણ્યા y અપોનમાં y ઇન્ટુ y ડેશ. ક્લિયર? તો ધેરફોર આ પદ પેલી બાજુ જાય એટલે કે y² અપોનમાં 1 માઇનસ x ગુણ્યા y બરાબર y ડેશ. ક્લિયર? તો આ તમારો જવાબ આવી ગયો. જુઓ તો આવી ગયો આન્સર. ડન ડન ડન. ચેક કરો જોઈ, ઉપરના જેવો આન્સર મળી ગયો મને. ક્લિયર? સેમ ટુ સેમ આન્સર આવી ગયો. ચાલો તો હવે આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે એના પછીનો પ્રશ્ન આવા જ પ્રકારનો બીજો એક પ્રશ્ન મેં લીધો છે. એમાં y બરાબર x sin x આપેલું હોય, એનું વિકલ સમીકરણ તમારે આ રેડી કરવું છે. તો શું કરીશું જુઓ તો, તેમ વિકલન કરવાનું, વિકલ સમીકરણ તૈયાર કરવાનું એટલે વિકલન કરવાનું થાય. જુઓ તો અહીંયા આગળ વિકલન કરીએ તો આનું y ડેશ અને ઓકે y ડેશ જ છે તો y ડેશ લખી દઈએ. પહેલું વિકલન y ડેશ કહેવાય બરાબર ગુણાકારનો નિયમ પહેલું એમના એમ, બીજાનું વિકલન સાઈનનું વિકલન cos પ્લસ સાઈન બીજું એમના એમ, પહેલાનું વિકલન શું આવે તો પહેલાનું વિકલન x થઈ જાય, x નું 1 થઈ જાય, x નું 1 થઈ ગયું. ચલો હવે શું કરવાનું, મારે આ વસ્તુ ક્રિએટ કરવી છે તો શું કરીએ જુઓ તો જરા. આને સમીકરણ નંબર 1 કહી દઉં તો આ જે દેખાય sin x, sin x ની જગ્યાએ સમીકરણ નંબર 1 ઉપરથી y/x એવું લખી શકાય. therefore y ડેશ બરાબર x ગુણ્યા cos x પ્લસ આની જગ્યાએ શું લખી દઉં y/x. ક્યાંથી લખ્યું આપણે આ વસ્તુ તો સમીકરણ નંબર 1 પરથી. તમને આઈડિયા મળે એટલા માટે પ્રોપર લખું છું. ક્લિયર? ચલો ત્યારબાદ હવે આગળ વધીએ તો લસા લઈ લઈએ. આગળ લસા લઈએ, અહીંયા લસા લઈએ તો x છેદમાં આવે તો આ બાજુ ગુણાકારમાં જાય તો x ગુણ્યા y ડેશ બરાબર x² ગુણ્યા cos x પ્લસ y. તો જવાબ મેચ થઈ ગયો. જુઓ તો x ગુણ્યા y ડેશ આવી ગયું, આ y પણ આવી ગયા, પણ અહીંયા આગળ સાહેબ કંઈક લોચો પડે. જુઓ આમાં કંઈક લોચો પડે છે એટલે આ cos x ની જગ્યાએ x ગુણ્યા cos x ની જગ્યાએ મારે કંઈક બીજું જોઈશે. તો એની અંદર એક કામ કરવું પડે. જો એની અંદર શું કરવું પડશે ખબર છે? આપણે એક કામ કરીએ, આ જે cos x છે ને cos x ની જગ્યાએ તમે આવું કંઈક લખી શકો. cos x બરાબર વર્ગમૂળની અંદર 1 માઇનસ sin² x ના લખી શકો. વર્ગમૂળની અંદર 1 માઇનસ sin² x લખી શકાય કે નહીં? બસ તો અહીંયા એ જ વસ્તુ સેટ કરી દઈએ. તો therefore x ગુણ્યા y ડેશ બરાબર x² ઇન્ટુ રૂટની અંદર 1 માઇનસ
સાइन स्क्वायर एक्स है तो समीकरण नंबर 1 परथी साइन एक्स ની જગ્યાએ શું મુકાય y upon x એટલે કે y સ્ક્વેર અપોન માં x સ્ક્વેર પ્લસ y આ ક્યાંથી લખ્યું સમીકરણ નંબર 1 પરથી સમીકરણ નંબર 1 પરથી ક્લિયર આ બાજુમાં હિન્ટ આપી છે એ અહીંયા મૂકી દીધું cos ની જગ્યાએ અને sin x ની જગ્યાએ y upon x મૂકી દીધા હવે અહીંયા આગળ વર્ગમૂળની અંદર લસા લઉં તો x સ્ક્વેર ઓછા y સ્ક્વેર આવે વર્ગમૂળની અંદર x સ્ક્વેર ઓછા y સ્ક્વેર અને વર્ગમૂળની બહાર નીચે x સ્ક્વેર જાય વર્ગમૂળની બહાર એટલે x થઈ જાય સો ધેરફોર x ગુણ્યા y ડેશ બરાબર x સ્ક્વેર x ગુણ્યા y ડેશ બરાબર x સ્ક્વેર ઇન્ટુ રૂટની અંદર एक्स स्क्वेर ओछा वाय स्क्वेर अपॉन में एक्स प्लस वाय क्लियर तो हवे एक एक्स एक्स जता रहेशे एक आ एक्स उडाड़ दीए क्लियर सो दैट इम्प्लाइज फाइनली तमारो जवाब शुं आवे फाइनली आपणो जवाब आवी गयो एक्स गुणिया वाय डैश बराबर एक्स इंटू रूट नी अंदर एक्स स्क्वेर ओछा वाय स्क्वेर प्लस वाय चेक करो जोई आई गयो जवाब डन 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 तो आ तमारो फाइनल आंसर मळी गयो क्लियर आ तमारो फाइनल आंसर आवी गयो डन 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 D4 बच्चावाड़ी आवड़ी जाए आवड़े के न आवड़े चलो तो हवे आवा ज प्रकारनो आ प्रश्न हवे लईए आ प्रश्न में शुं कीधुं जुओ तो वक्रोनी सहती माटे स्वय रचल ए ने बी लोप करीने विकल समीकरण मेळवो जे मैं तमने हमणे टॉपिक में कीधुं तुं ने आगळ के भाई आ टॉपिक केन्सल छे राइट आ टॉपिक केन्सल जे वात करी थी ने तीजा नंबरनो आ टॉपिक केन्सल छे एना रिलेटेड प्रश्न मैं लीधो छे कदाच परीक्षा में पूछाई जाए तो आपणे गोथा नथी खावाना बरोबर छे एटले के एमसीक्यू में पूछी शके ने आ वस्तु एमसीक्यू में आ वस्तु आवी शके छे જ્યારે આવો પ્રશ્ન પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવાનો જેટલા સ્વૈરચળ હોય એટલી વખત લોપ કરવો પડે સોરી જેટલા સ્વૈરચળ એટલી વખત વિકલન કરવાનું સાથે સાથે એ સ્વૈરચળનો લોપ પણ કરવાનો થાય અહીંયા કીધું ને એ ને બી નો લોપ કરવાનો એટલે કે દૂર કરવાનો લોપ કરવું એટલે દૂર કરવું લોપ કરવો એટલે એને શું કહેવાય લોપ કરવું એટલે દૂર કરવું બરાબર આ લોપ કરવો એટલે એનો મતલબ થાય દૂર કરવા એ ને બી ને દૂર કરવાના સમીકરણમાંથી વિકલ્પ સમીકરણ તમે જે બનાવશો એમાંથી એ ને બી ને આપણે દૂર કરવાના રહેશે ચલો તો કઈ રીતે સોલ્વ કરશું આને હવે જેટલા સ્વૈરચળ હોય એટલી વખત વિકલન કરવું પડે તો સૌથી પહેલા પ્રથમ વિકલન કરી દઈએ dy બાય dx બરાબર અહીંયા શું આવશે એ અચળ બાર e⁻³ નું વિકલન e⁻³ into 3 plus b अचल बार e⁻²x e⁻² into -2 क्लियर અહીંયા આગળ આપણે આ સમરી લેક્ચરમાં બધા જ ટોપિકના પ્રશ્નો જોઈશું બરોબર છે મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરાવીશું પણ સમરી લેક્ચર આપણો 1 કલાકનો ટાઈમ છે એટલા માટે બધા જ પોસિબલ થશે એવું લાગતું નથી જેટલા પણ પોસિબલ થશે એટલા મેક્સિમમ કરાવીશું બાકીની બધી જ વસ્તુ ડિટેલ તમને બેચમાં મળી રહેવાની છે તમને ખબર છે બેચ ક્યાંથી અવેલેબલ છે ઓકે ચલો ઓકે આટલું થયું હવે શું કરું તો મેં તમને કીધું ને કોઈ એકનો લોપ કરીએ કોઈ એક વ્યક્તિનો લોપ કરીએ એટલે જુઓ તો જરા આ સમીકરણ નંબર 1 કહી દઉં એમાંથી હું આ રીજો આ રહ્યું છે સમીકરણ નંબર 1 પરથી આ જે રાઉન્ડ અપ કર્યું એને પેલામાં કરતા બનાવી દઉં અને આમાં કિંમત મૂકી દઈએ ચાલો તો ધેરફોર dy બાય dx બરાબર 3a⁻³ ચલો માઇનસ ચિહ્ન આગળ લઈ લીધું 2 લખી દઉં હવે અહીંયા શું લખાય એની જગ્યાએ આને કરતા બનાવી દઉં આને કરતા બનાવું તો આ પદ પેલી બાજુ જાય સો y માઇનસ a ઇન્ટુ e⁻³ આવે ક્લિયર હવે ગુણાકાર કરી દઈએ એનો અંદર સિમ્પ્લિફાય કરી દઈએ તો dy બાય dx બરાબર શું લખાય 3a ઇન્ટુ e⁻³ માઇનસ 2y માઇનસ માઇનસ પ્લસ 2a ઇન્ટુ e⁻³ ચલો હવે ફાઇનલી શું આવશે સો dy બાય dx બરાબર dy બાય dx બરાબર શું આવશે હવે આગળ 3 ને 2 5
એટલે કે 5a ઇન્ટુ e રેઝ ટુ 3x માઇનસ 2y બરોબર. આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. અત્યાર સુધી સાદુરૂપ જ આપ્યું હતું મેં. અહીંયા ક્યાંથી લખી કિંમત? સમીકરણ નંબર 1 પરથી. બરાબર છે, સાદુરૂપ જ આપ્યું હતું. હવે દ્વિતીય વિકલન કરીએ. ચલો હવે બીજું વિકલન કરવામાં આવે, કારણ કે બે સ્વૈર અચળ છે, એકનો મેં લોપ કરી દીધો છે, બીજાનો લોપ કરવાનો બાકી છે. તો અહીંયા આગળ શું કરી શકાય? હવે દ્વિતીય વિકલન કરીએ એટલે કે d2y अपॉन dx2 बराबर 5a अचल बार e रेज टू 3x નું વિકલન e રેજ ટુ 3x ઇન્ટુ 3 આવે માઇનસ 2 અચળ બાર અને y નું dy બાય dx લખી શકાય. ક્લિયર? હવે આને આપણે ત્રીજો નંબર આપી શકીએ. સોરી, ત્રીજો નંબર આપવાની જરૂર નથી. અહીંયા જુઓ તો જરા, એ આ રાઉન્ડ કરીને મેં સમીકરણ નંબર 2 માં દેખાય છે 5 ઇન્ટુ a ઇન્ટુ e રેઝ ટુ 3x દેખાઈ રહ્યું છે. એટલે 2y ને પેલી બાજુ લઈ જઈને આમાં કિંમત મૂકી દઉં. રાઈટ? એમાં કિંમત મૂકી દેવામાં આવે એટલે આપણું કોમ થઈ જાય. બરોબર યા? ચલો, માટે d2y अपॉन dx2 બરાબર, આ 3 ને આગળ લખી દઉં, કૌંસ કરી દઈએ. આમાંથી કરતા બનાવો તો 2y પેલી બાજુ જશે એટલે કે dy બાય dx પ્લસ 2y પ્લસ 2y. ઓકે, ત્યારબાદ માઇનસ 2 ઇન્ટુ dy બાય dx થઈ ગયા. ચલો હવે શું કરીએ? સો ધેરફોર d2y અપોનમાં dx2 બરાબર, આ 3 અંદર ગુણી દઈએ તો 3 ઇન્ટુ dy બાય dx પ્લસ 3 દુ 6y માઇનસ 2 ટાઈમ ઓફ dy બાય dx. તો 3 વખતમાંથી 2 વખત બાદ કરી લે, એક જ વખત વધે એટલે પ્લસ આવશે. આ બધી જ કિંમતો ડાબી સાઈડ લઈ દઈએ તો d2y अपॉन dx2 ક્લિયર. પછી માઇનસ dy બાય dx માઇનસ 6y બરાબર 0. તો આ તમારું વિકલ સમીકરણ આવી ગયું. આ તમારું વિકલ સમીકરણ આવી ગયું. ડન. d4 આવડેગા? ડન 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 છે. ઇઝી. તો આવા જ પ્રકારનો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ. જુઓ તો જરા આ પ્રકારમાં. અહીંયા પણ બે સ્વૈર અચળ છે, a અને b. રાઈટ? a અને b બે સ્વૈર અચળ હોય તો આ બંને સ્વૈર અચળનો આપણે શું કરવાનું? લોપ કરવાનો થાય. એટલે બે સ્વૈર અચળ તો બે વખત વિકલન કરવાનું અને એનો લોપ કરવાનો. પણ આ પ્રશ્નમાં પેલા આગળના જેમ 1 બાય 1 લોપ નહીં કરું, બંનેનો સાથે લોપ કરી શકાશે. જુઓ કઈ રીતે. 1 બાય 1 લોપ નહીં થાય, પણ જુઓ તો કઈ રીતે કરીશું આપણે. અહીંયા આગળ પ્રથમ વિકલન કરીએ. પ્રથમ વિકલન કરીએ આપણે y1 y2 y3 એ રીતે નામ આપી દઉં, કારણ કે dy બાય dx બહુ લાંબુ લખવું એના કરતાં y1 કહી શકાય ને. તો y1 બરાબર ગુણાકારનો નિયમ પહેલું એમના એમ, બીજાનું વિકલન કરી આનું. ઓકે, તો શું હશે? a ઇન્ટુ કોસનું વિકલન માઇનસ સાઇન એક્સ પ્લસ b અચળ બાર સાઇનનું વિકલન કોસ એક્સ પ્લસ હવે આની વારી. ચલો હવે શું કરીએ? આ એમના એમ, બીજું એમના એમ, a cos x પ્લસ b sin x ઇન્ટુ e રેઝ ટુ x નું વિકલન e રેઝ ટુ x થઈ જાય. પહેલું એમના એમ, બીજાનું વિકલન પ્લસ આ બીજું એમના એમ, પહેલાનું વિકલન કરી દીધું. હવે જુઓ તો જરા આ જે દેખાય રકમમાં, તો આનો સમીકરણ નંબર 1 કહી દઉં રકમનો. તો સમીકરણ નંબર 1 પરથી આ શું લખી શકાય? સમીકરણ નંબર 1 પરથી એની જગ્યાએ આપણે y લખી દઈએ. તો ધેરફોર y1 બરાબર e રેઝ ટુ x બ્રેકેટમાં માઇનસ a sin x પ્લસ b cos x પ્લસ y. ક્યાંથી લખી આ વસ્તુ? સમીકરણ નંબર 1 પરથી. સમીકરણ નંબર 1 પરથી. ડન. ચલો હવે આગળ વધીએ. ઓકે, પ્રથમ વિકલન થઈ ગયું. આને આપણે સમીકરણ નંબર 2 પણ કહી દઈએ. આને સમીકરણ નંબર 2 કહી દીધો. હવે શું કરીએ આગળ? તો હવે દ્વિતીય વિકલન કરીએ ને સાહેબ, બસ. તો બીજો કોઈ ચારો છે નહીં આપણી પાસે, બીજો કોઈ ઓપ્શન છે નહીં, તો દ્વિતીય વિકલન કરવાનું થાય. ચલો દ્વિતીય વિકલન કરતો ડાબી બાજુમાં y2 થઈ જાય. અહીંયા અગેન ગુણાકારનો નિયમ, પહેલું એમના એમ, બીજાનું વિકલન કરીએ તો માઇનસ a અચળ બાર સાઇનનું વિકલન કોસ
પ્લસ બી અચળ બાર કોસનું વિકલન આવે માઇનસ સાઇન એક્સ આવે. ક્લિયર? આટલું થયું. પ્લસ પ્લસ આ બીજું એમના એમ એટલે કે માઇનસ એ સાઇન એક્સ પ્લસ એ સાઇન એક્સ પ્લસ બી કોસ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ નું વિકલન તો ઈ રેઝ ટુ એક્સ જ થાય. પ્લસ આ વાય નું વિકલન શું થઈ જાય તો y1 થઈ જાય. વાય નું વિકલન y1 થઈ જાય. ડન ડન ડન. D4 વચ્ચાવાળી. તો જુઓ તો જરા નજર કરીએ. ઓકે આ નહીં સોરી આ નીચે જે નિશાની કરું ને એ જો તો સમીકરણ નંબર 2 માં એ જ છે બંને પોઝિશન. આ જુઓ તો આ ને બંને સેમ છે. તો આની જગ્યાએ સમીકરણ નંબર 2 પરથી y ના બાદ લઈને મૂકી દઉં કિંમત અંદર. ચલો ક્લિયર. સો ધેરફોર y2 બરાબર અને આ બંનેમાંથી માઇનસ c ને બહાર જવા દઉં તો માઇનસ ઈ રેઝ ટુ એક્સ બ્રેકેટમાં a cos x પ્લસ b sin x. ક્લિયર. પછી આ ઓલરેડી સમીકરણ નંબર 2 કહી દીધું છે મેં ઉપર. જુઓ તો જરા 2 નંબર આપી દીધો છે. એ 2 નંબરનું સમીકરણ આમાં મૂકી દઈએ તો y1 માઇનસ y. ક્લિયર. પ્લસ આ y ને આ બાજુ લઈ ગયો એટલે y1 માઇનસ y થઈ ગયા પ્લસ આ y1 એઝ ઇટ ઇઝ. તો આ વસ્તુ ક્યાંથી લખીએ આપણે એ બાજુમાં લખી દઈએ સમીકરણ નંબર 2 પરથી. ક્લિયર. હજી જુઓ તો જરા હવે આ દેખાય છે તમને? સોરી આ નહીં, એ માઇનસ સી ને નહીં ગણવાનું, એના સિવાયનું ગણો તો આ સમીકરણ નંબર 1 દેખાય. જુઓ તો આ દેખાયો સમીકરણ નંબર 1 તમને. y લખી દઉં એની જગ્યાએ. તો ફાઇનલી ધેરફોર y2 બરાબર માઇનસ y પ્લસ કૌંસનું સાદુરૂપ આપી દઈએ તો y1 માઇનસ y પ્લસ y1. ઓકે. તો ધેરફોર ઓકે આ ક્યાંથી લખ્યું આપણે? આ y ક્યાંથી લખ્યા એ લખવાનું કારણ સમીકરણ નંબર 1 પરથી. આ કારણો મેં કેમ લખ્યા છે કે તમે ફરીથી એકવાર રિવાઇઝ કરો, જાતે પ્રયત્ન કરો તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી શકાય. એટલા માટે આ કારણો મેં લખ્યા છે, તમને યાદ રહે એના માટે. બાકી 1 માર્ક્સમાં પૂછાતો કારણો ક્યાંય લખવાની જરૂર આવતી નથી. બરોબર. સો ધેરફોર y2 ફાઇનલી તમે લખીએ. ચલો લાસ્ટ લખીએ આપણે y2 ની જગ્યાએ d2y upon dx2 લખી દઉં. ક્લિયર. હવે આ y1 એક વાર અને 2 વાર બંને ડાબી બાજુ લઈ દઈએ તો -2 ટાઈમ ઓફ dy by dx. ક્લિયર. માઇનસ y અને માઇનસ y એટલે -2y ડાબી સાઈડ આવે એટલે પ્લસ 2y આવે બરાબર 0. તો આ તમારું વિકલ સમીકરણ રેડી થઈ ગયું. ડન. ક્લિયર. આ તમારું વિકલ સમીકરણ રેડી થઈ ગયું. D4 બચ્ચા પાર્ટી આવડી જાય. તો આવા જ પ્રકારના બીજા પણ પ્રશ્નો પૂછી શકાય. એમાંનો એક આ પ્રશ્ન તમારી સમક્ષ હું રજૂ કરું છું. સોરી આ નહીં. ઓકે ચલો આ પ્રશ્ન તમારી સમક્ષ હું રજૂ કરું છું. આ y બાય x નો ઉકેલ આપણે મેળવવો છે, વિશિષ્ટ ઉકેલ મેળવવો છે. આની આગળ જે બતાવ્યો તે પ્રશ્ન પૂછાતો નથી. બરાબર છે. એટલા માટે તો આ જે છે તમારે જાતે ગણવાનો છે. આ તમારે જાતે ગણવાનો છે અને આનો જવાબ તમારે કમેન્ટમાં મને આપવાનો છે કે ભાઈ આ 4 ઓપ્શનમાંથી કયો ઓપ્શન મેચ થાય છે આ વિકલ સમીકરણ માટે. બરાબર. વિકલ સમીકરણ માટે આ તમારે જાતે ગણવાનું છે. રિવિઝનમાં તમને આપું છું આ પ્રશ્ન, તમને રિવિઝન સ્વરૂપે આપું છું. ઓકે ક્લિયર. ચલો તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, એના પછીનો પ્રશ્ન લઈએ હવે. ઓકે હવે અહીંયા આગળ શું છે જુઓ તો હવે જે પ્રશ્ન હું લઈને તમારી સમક્ષ આવ્યો છું એમાં વિકલ સમીકરણ રેડી કરીને આપ્યું છે. એટલે અત્યાર સુધી મેં જે ટોપિક કરાવ્યા એમાં પહેલા આપણે કક્ષા પરિમાણ કર્યું, રાઈટ. પહેલા ટોપિકની વાત કરી, પાયાના સિદ્ધાંતોની વાત કરી. ત્યારબાદ આપણે ઉકેલ આપ્યો હતો અને એના ઉપરથી વિકલ સમીકરણ તૈયાર કર્યું હતું. હવે એનાથી ઊંધી વાત છે કે વિકલ સમીકરણ આપેલું છે એનો વ્યાપક ઉકેલ મારે મેળવવો છે. વિકલ સમીકરણ આપેલું છે એનો વ્યાપક ઉકેલ આપણે મેળવવો છે. તો શું કરી શકાય આની અંદર? ચલો તો અહીંયા આગળ જ્યારે પણ વિકલ સમીકરણ આપ્યું હોય એમાંથી વ્યાપક ઉકેલ મેળવવો હોય તો આપણી પાસે 3 રીત હતી અને ચોથી આદેશ રીત પણ એ પૂછાતી નથી.
તો બુકમાં આપણી 3 રીત છે. પહેલી છે વિયોજનીય ચલની રીત, બીજી સમપરિમાણીય વિકલ સમીકરણની રીત અને ત્રીજી છે સુરેખ વિકલ સમીકરણની રીત. બરાબર. અહીંયા ડિટેલમાં જો આ ત્રણેય રીતો ભણવી હોય તો તમને ખબર છે ક્યાં મળવાની છે, એની અંદર એનરોલ થઈ જાઓ તો તમને બધી રીતો રીત વાઇઝ પ્રશ્નો મસ્ત રીતે સોલ્વ કરાવીશું. અહીંયા આગળ આપણે ઉપર છેલ્લી માહિતી આપી રહ્યા છે. તમને આ ચેપ્ટરની સમરી ટોટલ આપી રહ્યો છું. આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ પૂછાય છે અને કઈ રીતે સોલ્વ કરી શકાય છે એની થોડી ઘણી માહિતી મળવાની છે. બાકી ડિટેલમાં ફૂલ માહિતી તો તમને ખ્યાલ જ છે ક્યાં મળશે. ચલો આની વાત કરીએ તો વિકલ સમીકરણ ઉકેલવું છે મારે, તો વિયોજનીય ચલની રીત અહીંયા આગળ કઈ યુઝ કરી શકાય? હેશટેગ વિયોજનીય ચલની રીત. વિયોજનીય ચલની રીત. હવે વિયોજનીય ચલની રીતમાં સાહેબ શું આવે? વિયોજનીય ચલની રીત. વિયોજનીય ચલની રીતની અંદર શું હોય? ઓકે, એવો પ્રશ્ન થાય તો વિયોજનીય ચલની રીતની અંદર x વાળું પદ dx જોડે અને y વાળું પદ dy જોડે લઈ જઈને સંકલન કરવામાં આવે છે. સો ધેરફોર અહીંયા શું કરું? સૌથી પહેલા dy by dx ને કરતા બનાવી દે. ચલ તો dy by dx ને મેં કરતા બનાવી દીધા. હવે 1 જે છે પેલી બાજુ, સોરી y પેલી બાજુ લઈ જઈએ તો -y થઈ ગયા. હવે y વાળું પદ dy જોડે ને x વાળું પદ dx જોડે લઈ જઈ શકાય એવું લાગે છે? હા, કારણ કે અહીંયા જમણી બાજુમાં x વાળું પદ જ નથી તો બહુ જ સિમ્પલ થઈ ગયું. x વાળું પદ dx જોડે ને y વાળું પદ dy જોડે લઈ જવામાં આવે તો આ y વાળું પદ પેલી બાજુ લઈ જઈએ 1/1 - y dy બરાબર. જમણી બાજુમાં 1 * dx લખાય. ક્લિયર? x વાળું પદ dx જોડે અને y વાળું પદ dy જોડે લઈ જઈને ત્યારબાદ સંકલન કરવામાં આવે છે. હવે બંને બાજુ સંકલન કરીએ તો ડાબી બાજુમાં જુઓ તો જરા 1/x નું સંકલન log mod x થાય. આ બધા જ સંકલનના સૂત્રો આપણે ભણાવેલા છે. ઓકે, log mod 1 - y upon -1 બરાબર. 1/x નું સંકલન log mod x થાય અને x ના સહગુણક વડે ભાગવાનું થાય. એ y છે તો 1/log y, 1/y નું log y અને y ના સહગુણક વડે ભાગ ચલાવી દો. ત્યારબાદ 1 નું સંકલન x પ્લસ c. ઓકે, સો ધેરફોર આ શું આવે? -c ના કાં તો આ બાજુ આપી દઈએ. ચલો તો log 1 - y બરાબર -x - c. તો હવે log y ફાઇનલી log જે છે પેલી બાજુ આપવામાં આવે તો 1 - y બરાબર e⁻x - c. ક્લિયર? ધેટ ઇમ્પ્લાઇઝ હજી તમે આ રીતે લખી શકો આનો આન્સર કે ભાઈ y બરાબર y ને પેલી બાજુ લઈને આને પેલી બાજુ લઈ દઈએ. y બરાબર 1 - e⁻x * c ડેશ લખી શકાય. આ e⁻c થાય, e⁻c થાય એટલે એના ઉપરથી c ડેશ લખી શકાય. અને એવું ન કરવું હોય તો તમે e⁻c લખી દો. ત્યારબાદ એના ઉપરથી તમે લખી શકો કે ભાઈ y બરાબર 1 - e⁻x * c ડેશ કરી દો. ક્લિયર? બરોબર છે. તો આટલે સુધી જવાબ લખી શકાય. તમે આટલે સુધી રાખ્યો હોય જવાબ તો પણ વેલિડ ગણાય અને ઉપર log સુધી રાખ્યો હોય તો પણ વેલિડ ગણાય. બધા જ આન્સર અહીંયા વેલિડ ગણાય. ક્લિયર? છેલ્લે સંકલન કરીને એટલે મૂકી દો એટલે તમારો આન્સર ક્લિયર. 3-4 આવડી જાય તો આ વિકલ સમીકરણનો ઉકેલ આ પણ આવી શકે ને આવો પણ લખી શકાય ને આવો પણ લખી શકાય. ક્લિયર? ડન. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઓકે, વિશિષ્ટ ઉકેલ મેળવવાની વાત કરી છે. વિકલ સમીકરણોના વિશિષ્ટ ઉકેલ મેળવો તો સેમ પ્રોસેસ હમણાં કરીએ જ રીતે અહીંયા શું કરીએ? હવે x વાળું પદ પ્રશ્ન આટલો જ છે. dy by dx બરાબર y * tan x અને જ્યારે tan x આનું ઉકેલ મેળવ્યા પછી વ્યાપક ઉકેલ મેળવીએ એના પછી આ કિંમતો મૂકવાની થાય. x બરાબર 0 અને y બરાબર 1 એ ઉકેલમાં મૂકવામાં આવે એટલે પછી તમને c ની કિંમત મળે. એ c ની કિંમત ફરીથી પાછી સમીકરણમાં મૂકી દો એટલે તમારો વિશિષ્ટ ઉકેલ રેડી થઈ જાય. ફિઝિક્સમાં બધી જ વસ્તુ તમે કરેલી છે. ફિઝિક્સની અંદર બધી જ વસ્તુ તમે કરેલી છે. ચલો તો સૌથી પહેલા આપણે એક કામ કરીએ. x વાળું પદ dx જોડે અને y વાળું પદ dy જોડે લઈ જઈએ. સો અહીંયા tan x છે એઝ ઇટ ઇઝ y ના બદલાઈ દઈએ. સો
તો 1/y dy બરાબર tan x dx. બસ હવે બંને બાજુ સંકલન કરો, બંને બાજુ સંકલન કરવામાં આવે. ઓકે, બંને બાજુ સંકલન કરીએ. સો ધેરફોર 1/y નું સંકલન શું થઈ જાય? log y બરાબર tan x નું સંકલન શું થઈ જાય? log mod sec x. હવે જ્યારે જમણી બાજુમાં log mod આવતો હોય જવાબ, તો તમે અહીંયા log c લઈ લો કે જેથી કરીને તમારું કામ આસાન થઈ જાય. એકલા c લેશો તો પણ કોઈ ચિંતા નથી, પણ log c લઈએ તો થોડું કામ આસાન થઈ જાય. કારણ કે જુઓ તો જરા log y બરાબર અહીંયા લઈએ તો log sec x into c થઈ જાય. તો બંને બાજુ log દૂર કરી શકાય, બંને બાજુના log દૂર કરી દઈએ. તો ફાઇનલી જવાબમાં શું આવ્યું? તો ધેરફોર y બરાબર શું આવે? sec x into c. આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. ચલો આને સમીકરણ નંબર 1 કહી દો. હવે શું કરવાનું કે જે પેલી કિંમતો હતી ને સમીકરણ નંબર 1 માં મૂકવાની થાય. બરોબર, સમીકરણ નંબર 1 માં કઈ કિંમત? આ x બરાબર 0 અને y બરાબર 1 મૂકતા. આ બંને કિંમતો આમાં મૂકી દઈએ. ચલો તો શું આવશે જવાબમાં? તો ધેરફોર y બરાબર 1 મૂકવામાં આવે બરાબર sec 0 into c. તો ધેરફોર sec 0 એટલે 1 આવે, તો c કરતા થઈ ગયું એટલે c બરાબર 1 થઈ ગયા. ડન ડનાડન ડન. c બરાબર 1. આ c ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, આ c ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, સમીકરણ નંબર 1 માં મૂકતા. રાઈટ, તો સમીકરણ નંબર 1 માં મૂકવામાં આવે. સો ફાઇનલી y બરાબર જવાબમાં શું આવ્યું? sec x into 1. sec x into 1. તો આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો. y બરાબર sec x, અથવા તો તમે 1/cos કરીને cos પેલી બાજુ ગુણાકારમાં જવા દો તો cos x into y બરાબર 1 પણ લઈ શકાય. ઓર હજી આગળ સાદરૂપ આપવું હોય તો આવું આપી શકાય, y બરાબર 1/cos લખી શકાય. તો ફાઇનલી y into cos x બરાબર 1. આ પણ તમારો ફાઇનલ જવાબ કહી શકાય. આ પણ તમારો ફાઇનલ જવાબ કહી શકાય. ડન ડનાડન ડન. D4 બચ્ચાવાળી આવડી જાય 101%. તો નેક્સ્ટ પ્રશ્ન જોવો છે. નેક્સ્ટ પ્રશ્નમાં શું છે એ જોઈ લઈએ. ચલો હવે આવા પ્રકારનો એક વ્યવહારિક પ્રશ્ન પૂછ્યો હોય, પરીક્ષામાં પૂછી શકે. જે વક્રના કોઈ પણ બિંદુ XY આગળ સ્પર્શકના ઢાળ, આ સ્પર્શકનો ઢાળ એટલે dy by dx. સ્પર્શકનો ઢાળ એને શું કહેવાય? તો કે ભાઈ dy by dx. તે બિંદુના ym નો ગુણાકાર તે બિંદુના xm જેટલો, ઓકે, સ્પર્શકનો ઢાળ અને તે બિંદુનો ym આ બંનેનો ગુણાકાર એ બિંદુના xm જેટલો હોય તો તથા વક્ર જે છે 0 - 2 માંથી પસાર થતું હોય તો તે વક્રનું સમીકરણ આપણે મેળવવું છે. તો શું કરી શકાય આમાં? બહુ મસ્ત અને ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. તો સૌથી પહેલું આપણે રકમ પરથી કાર્ય કરવું પડે. તો જુઓ તો જરા, આપણે 2 જ મિનિટ આપો મને, ઝડપથી મસ્ત રીતે લખીએ ને. તો રકમ પરથી y into dy by dx બરાબર. આ સ્પર્શકના ઢાળ વાળું છઠ્ઠા ચેપ્ટરમાં આપણે શીખવાડેલું છે. તમારો ટોપિક જે છે છઠ્ઠા ચેપ્ટરનો વિકલિતના ઉપયોગોમાં આ સ્પર્શકના ઢાળ વાળો ટોપિક કેન્સલ છે, બટ મેં સમજાવેલું છે. અને ક્યાં તમને ખ્યાલ છે કઈ જગ્યાએ? ઓકે, તો y into dy by dx બરાબર xm આપેલું છે. બસ તો આ તો બહુ સરળ થઈ ગયું. dx પેલી બાજુ લઈ જઈએ, વિયોજનીય ચલની રીતે હવે આગળ વધવાનું થાય. સો ધેરફોર y into dy બરાબર x into dx. આ ટાઈપના વ્યવહારિક પ્રશ્નમાં મેઇન વસ્તુ આ જ છે.
આ સમજ પડી જાય એટલે દાખલો આરામથી સોલ્વ થઈ જાય. પછી તો તમે બધી જ પ્રોસેસ જાણો છો એ પ્રમાણે કરી શકો છો. વાય વાળું પદ ડીવાય જોડે ને એક્સ વાળું પદ ડીએક્સ જોડે લઈ જઈને સંકલન કરવામાં આવે. સો ધેરફોર વાયનું સંકલન થઈ જાય વાય સ્ક્વેર અપોન 2 બરાબર એક્સનું સંકલન થઈ જાય એક્સ સ્ક્વેર અપોન 2 પ્લસ સી લખાય. ક્લિયર? પ્લસ સી લખી શકાય. ચલો સો ધેરફોર આને સમીકરણ નંબર 1 કહી દઉં. હવે કાં તો લસા બી લઈ શકાય ને આમાં. ઓકે, આને સમીકરણ નંબર 1 કહી દો. ચલો ચાલશે, લસા નહીં લેવો. સમીકરણ નંબર 1 માં આ x બરાબર 0 અને y બરાબર -2 મૂકતા x બરાબર 0 અને y બરાબર -2 મૂકતા. ચલો આ બંને વસ્તુ મૂકવામાં આવે છે. x બરાબર 0 અને y બરાબર -2 મૂકવામાં આવે તો ધેરફોર -2 નો વર્ગ એટલે 4/2 લખાય બરાબર. અહીંયા તો 0 પ્લસ c ધેટ ઇમ્પ્લાઇઝ c બરાબર કેટલા થઈ ગયા? 4/2 એટલે 2. ડન ડનાડન ડન. આ c નું મૂલ્ય મળી ગયું. ક્લિયર કે નહીં? c નું મૂલ્ય આપણને મળવા પાત્ર થઈ ગયું. ચલો તો c ની કિંમત ક્યાં મૂકવામાં આવે? આ c ની કિંમત સમીકરણ ને મૂકવા. આ c ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. સમીકરણ નંબર 1 માં મૂકતા. ચલો સમીકરણ નંબર 1 માં મૂકી દે બેટા તો શું થાય? ફાઇનલી તમારો જવાબ શું આવે? ફાઇનલી જવાબ શું આવશે? ધેરફોર વાય સ્ક્વેર અપોન 2 બરાબર એક્સ સ્ક્વેર અપોન 2 પ્લસ 2. સો અહીંયા બે લસા લઈ લઉં. સો વાય સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 4. ક્લિયર? આ તમારો જવાબ આવી શકે. હજી આને થોડું મોડિફાય કરવું હોય તો વાય સ્ક્વેર ઓછા એક્સ સ્ક્વેર બરાબર 4 આ રીતે તમે લખી શકો છો. ક્લિયર? આ રીતે તમે લખી શકો છો. અને આ જે સમીકરણ છે એ કંઈક બીજું દર્શાવે છે, જે લંબાતી વલયનું સમીકરણ દર્શાવે છે. જે લંબાતી વલય નું સમીકરણ દર્શાવે છે. લંબાતી વલયનું સમીકરણ દર્શાવે છે. આ જે સમીકરણ છે કોનું સમીકરણ દર્શાવે છે? લંબાતી વલયનું સમીકરણ દર્શાવે છે. અહીંયા એને માંગ્યું નથી બટ મેં વધારાનું કેમ લખ્યું છે? કારણ કે આવા ટાઈપનું એમસીક્યુ બી પૂછાય. એટલે કે આ રીતે રકમ આપી હોય y × dy/dx બરાબર x આપ્યું હોય તો આ વક્રનું સમીકરણ, આનો ઉકેલ મેળવતા વક્રનું સમીકરણ કયા પ્રકારનું છે? ખાલી જગ્યા પ્રકારનું છે. તો રેખાનું સમીકરણ હોય, પરવલય, ઉપવલય, અતિવલય, લંબાતી વલય, વર્તુળ, બધામાંથી ગમે તે એક ઓપ્શન આપતો હોય. એ 4 ઓપ્શન આપ્યા બધામાંથી અને એમાંથી ઓળખવાનું હોય તો આ ઓળખાણ પડવી જરૂરી છે. આ બધી જ વાત તમને ખબર છે ક્યાં કરેલી છે, બરોબર? અને હું જે તમને વાત કરતો હતો, બરોબર, હવે આ જે પ્રશ્ન છે ઉકેલ તમને મેળવતા આવડે? જાતે ગણવાનો હતો. હવે આ જાતે તમે ગણી શકો છો. આ વસ્તુ પણ તમે જાતે કરી શકો છો. બરોબર છે? ક્લિયર? એના પછી આ પ્રશ્ન પણ તમારે જાતે જ ગણવાનો છે અને મને આન્સર આપવાનો છે. આ પણ જાતે તમારે કરવાનો છે અને આન્સર ચેટમાં આપવાનો છે. ક્લિયર? હવે નેક્સ્ટ પ્રશ્ન મેં જે લીધો છે એમાં તમે જુઓ તો સમીકરણ આપેલું હોય તો સમપરિમાણીય વિકલ સમીકરણ છે એવો પ્રશ્ન કર્યો છે. સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નથી એમ દર્શાવો અને તેનો ઉકેલ મેળવો. એટલે પ્રશ્નમાં તમને આ વસ્તુ કીધી નથી. ચલો આ વસ્તુ આપેલી ના હોય રકમમાં, આ વસ્તુ રકમમાં નથી આપી, આ સમીકરણ આપ્યું હોય એનો ઉકેલ મેળવવાનો કીધો હોય તો તમે શું કરો? પહેલા તો આપણે dy/dx ને કરતા બનાવી દેવાના. સૌથી પહેલા આપણે શું કરવાનું? dy/dx ને કરતા બનાવી દેવાના. ચલો dy/dx ને કરતા બનાવીએ તો આ નીચે જાય એટલે કે x + 2y અપોનમાં x - y થઈ જાય. હવે આમાંથી x વાળું પદ dx જોડે ને y વાળું પદ dy જોડે લઈ જઈ શકાતું નથી. લઈ જઈ શકાય એવું લાગે છે? નહીં લાગતું. તો એના માટે આપણે શું કરવાનું થાય? તો એના માટે સમપરિમાણ વિકલ સમીકરણની રીત યુઝ કરવી પડે. હવે સમપરિમાણ વિકલ સમીકરણની રીત યુઝ કરવાની. #સમપરિમાણીય
વિકલ સમીકરણની રીત સમપરિમાણીય વિકલ સમીકરણની રીત એનો ઉપયોગ અહીંયા થશે. ચલો આ પહેલા એને ચેક કરો કીધું, ચેક કરી આપું. ચલો તમને સમપરિમાણીય વિકલ સમીકરણ છે કે નથી, તો અંશ અને છેદ બંનેમાંથી x સામાન્ય લઈ લો. તે ટૂંકમાં dy બાય dx બરાબર f ઓફ y બાય x સ્વરૂપ આવવું જોઈએ. f ઓફ y બાય x સ્વરૂપ લાવવાનું થાય તો અહીંયાથી x કોમન લઈ લઈએ તો 1 પ્લસ 2 ઇન્ટુ y બાય x અપોનમાં છેદમાં અપોનમાં નીચેથી x કોમન લઈ લઈએ તો 1 માઇનસ y અપોન x થઈ જાય. ક્લિયર? તો અહીંયા આગળ આ x અને આ x ઉડી જાય, આ બંને x ઉડી જાય. રાઈટ? હવે આ જે છે જે સમપરિમાણીય વિકલ સમીકરણ દર્શાવે છે, જે સમપરિમાણીય વિકલ સમીકરણ દર્શાવે, એટલે કે આ સમીકરણ જે છે એ સમપરિમાણીય વિકલ સમીકરણ દર્શાવે છે. તો હવે શું કરવાનું થાય, આને આપણે નંબર 1 કહી દઈશું. હવે અહીંયાથી આગળ અહીંયા જોવું પડશે તમારે શું કરવાનું. હવે આપણે આની અંદર આદેશ ધારવાનો થાય. આ સમપરિમાણીય વિકલ સમીકરણ છે તો y બાય x બરાબર v આદેશ ધારવાનો થાય. એટલે કે ધારો કે y બાય x બરાબર v આદેશ લઈ લઈએ. that implies આ x પેલી બાજુ જાય so y બરાબર vx લખી શકાય. તો therefore dy by dx બરાબર બંને બાજુ x ની સાપેક્ષ હવે વિકલન કરીએ. ચલો સો therefore અહીંયા આનું બંને બાજુ x ની સાપેક્ષ વિકલન કરવામાં આવે છે સો y નું dy by dx થઈ જાય બરાબર v એમના એમ x નું 1 પ્લસ x એમના એમ v નું dv by dx. એટલે જ્યારે પણ y by x બરાબર v ધારવામાં આવે તો y બરાબર vx લખી દેવાનું અને એનું વિકલન dy by dx બરાબર v પ્લસ x ગુણ્યા dv by dx લખી દેવાનું. બરોબર છે? એ જ થાય. હવે સમીકરણ નંબર 1 માં કિંમત મૂકતા સમીકરણ નંબર 1 પરથી ચલો હવે સમીકરણ નંબર 1 માં જવું પડશે ને મારે. આમાં એમાં આઈરે વેલ્યુઝ મૂકવાની થાય કે નહીં, આ કિંમત મૂકવાની થાય અહીંયા આગળ. સો therefore અહીંયા શું થઈ ગયું, dy by dx ની જગ્યાએ શું લખાય, v પ્લસ x ગુણ્યા dv by dx, v પ્લસ x ગુણ્યા dv by dx બરાબર. રાઈટ સાઈડમાં શું આવે, હવે અહીંયા આગળ 1 પ્લસ 2 ઇન્ટુ v અપોનમાં 1 માઇનસ v. ક્લિયર? 1 માઇનસ v. હવે આ v ને જમણી બાજુ લઈ જવામાં આવે સો therefore x ગુણ્યા dv by dx બરાબર x ગુણ્યા dv by dx બરાબર v પેલી બાજુ લઈ જવામાં આવે તો 1 પ્લસ 2v અપોનમાં 1 માઇનસ v માઇનસ v. આ v રાઈટ સાઈડ લઈ ગયો. ક્લિયર? હવે લસા લેવામાં આવે સો therefore x ગુણ્યા dv by dx બરાબર અહીંયા લસા લેવામાં આવે તો છેદમાં 1 માઇનસ v આવે, અંશમાં 1 પ્લસ 2v માઇનસ v. આ પેલી બાજુ ગયા અને માઇનસ માઇનસ પ્લસ v સ્ક્વેર આવશે. ક્લિયર? ઓકે. v આ બાદ લઈ ગયા આપણે, પછી લસા લીધો, પછી માઇનસ v અને માઇનસ માઇનસ પ્લસ v સ્ક્વેર. રાઈટ? તો 2v માંથી v બાદ કરવું એટલે v વધ્યા ખાલી. તો ફાઇનલી x ગુણ્યા dv by dx બરાબર અહીંયા શું વધશે તો v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 અપોનમાં 1 માઇનસ v. ક્લિયર? બસ હવે નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાનું થશે. આવડી જાય. હવે નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાનું, v વાળું પદ dv જોડે, x વાળું પદ dx જોડે લઈ જઈને સંકલન કરવાનું થશે. ઓકે, જોઈ લઈએ, બતાવી દો તમને કઈ રીતે. ઓકે, નવી સ્લાઇડ ઉપર જઈએ, 2 જ મિનિટ. ઓકે, ન્યૂ સ્લાઇડ ઉપર જવાનું થશે આપણે. ચલો ઓકે, તો હવે માટે v વાળું પદ dv જોડે લઈ જવાનું થાય એટલે આ પદ ઉપર જાય તો જુઓ તો જરા 1 માઇનસ v થાય છેદમાં v સ્ક્વેર પ્લસ v પ્લસ 1 dv બરાબર. રાઈટ સાઈડમાં શું થશે જુઓ તો x વાળું પદ પેલી બાજુ જાય અને dx ને લઈને જાય તો 1 upon x dx થાય.
બંને બાજુ હવે સંકલન કરવામાં આવે, બંને બાજુ સંકલન કરવામાં આવે. ઓકે, તો ડાબી સાઈડમાં જુઓ તો જરા નીચેનાનું વિકલન નીચે કરતા ઉપર વધારે ઘાત છે, એક ઘાત વધારે છે કે નથી, રાઈટ? તો નીચેનાનું વિકલન ઉપર સેટ થાય તો v² નું વિકલન 2v અને v નું 1 થઈ જાય. તો હવે સૌથી પહેલા માઇનસ c નો કોમન લેવું પડે પહેલો તો, અને 2 વડે ભાગવા અને ગુણવા પડે, એટલે કે 2v માઇનસ પ્લસ v થઈ ગયા, સોરી 2v માઇનસ v, આ માઇનસ c ને બહાર ગયું તો v ધન અને 1 ઋણ આવી ગયું, આટલું થઈ ગયું. ક્લિયર? અને આ બાજુ તો 1/x dx એઝ ઇટ ઇઝ. ચલો હવે શું કરવાનું થાય? સો ધેરફોર -1/2, અહીંયા નીચેનાનું વિકલન ઉપર સેટ કરવા માટે 2v પ્લસ 1 કરવાના કે નહીં, તો -3 કરી દઉં પર્સનલી, પછી ભાગાકાર કરી દઉં dv, અહીંયા dx ને dv, રાઈટ? ચલો તો બરાબર રાઈટ સાઈડમાં 1/x dx. હવે શું કરું? અહીંયા પર્સનલી ભાગાકાર કરી દઈએ. ઓકે, અહીંયા 2v પ્લસ 1 અપોનમાં v² પ્લસ v પ્લસ 1. ઓકે, v² પ્લસ v પ્લસ 1 dv. આ અંદર આપવામાં આવેલ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને 3/2 થઈ જાય અહીંયા આગળ. ત્યારબાદ અહીંયા પૂર્ણ વર્ગ બનાવવાનો થાય. પૂર્ણ વર્ગ બનાવવાનો થાય તો જો પૂર્ણ વર્ગ બનાવી દઉં, v પ્લસ 1/2, 1/2. ઓકે, 1/2 પૂર્ણ વર્ગ બનાવી દો. v પ્લસ 1/2 પ્લસ 1 માંથી 1/4 બાદ કરી દઉં તો 1 માઇનસ 1/4 એટલે 3/4 √3/2 એનો હોલ વર્ગ. આ બધી જ વસ્તુ તમને ખબર છે કે બેચમાં બધી જ પ્રોપર સમજાવેલી છે, બરોબર છે? બધી જ ડિટેલ વાઇઝ સમજાવેલી, દરેક દાખલે સમજાવવા બેસે તો ટાઈમ રહેશે નહીં. ઓકે, ચલો અહીંયા તો f'(v/f(v) થઈ ગયું, તો log mod થઈ જાય. ચલો હવે સંકલન કરી દઈએ, પછી તમે કિંમત છેલ્લે તમે મૂકી દેજો. સંકલન કરી આપું તમને, પછી લાસ્ટમાં તમે કિંમત તો મૂકી શકશો. -1/2 log mod v² પ્લસ v પ્લસ 1, ત્યારબાદ પ્લસ 3/2, અહીંયા શું આવે? 1/x² વત્તા a² એટલે 1/a tan ઇનવર્સ x અપોન a, tan ઇનવર્સ v પ્લસ 1/2 અપોનમાં √3/2 બરાબર 1/x નું સંકલન log x પ્લસ log c. આગળ તમારે હવે v ની કિંમત જાતે મૂકવાની, આગળ v ની કિંમત જાતે મૂકવી, આગળ v ની કિંમત મૂકીને સાદુરૂપ આપવું. આપવું, આ વસ્તુનું તમારે આગળ પછી સાદુરૂપ આપવાનું થશે. v ની કિંમત મૂકીને આગળ તમારે સાદુરૂપ આપવાનું થશે. ક્લિયર? ડન 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 ડન. આવડી જાય તો આવા જ સરળ પ્રશ્નો છે. સમપરિમાણીય વિકલ સમીકરણનો બીજો એકાદો પ્રશ્ન પકડીએ. ચલો ઓકે, થોડો સરળ હોય એવો લઈએ કે જેથી કરીને તમને આઈડિયા મળશે. વિકલ સમીકરણમાં સમપરિમાણ વિકલ સમીકરણ છે કે નહીં દર્શાવવાનું છે. ચલો અહીંયા પણ એક કામ કરીએ, આ y/x બરાબર v ધારીએ, પણ એના પહેલા dy/dx ક્રિએટ કરી આપું તમને. ચલો તો dy/dx ક્રિએટ કરવું હોય તો dy વાળા બે પદ છે, આ dx વાળું પદ રાઈટ સાઈડ લઈ જાય, આ બંનેમાંથી dy કોમન લઈએ તો x ઇન્ટુ log y/x ઇન માઇનસ 2x dy બરાબર આ પેલી બાજુ જાય એટલે માઇનસ y dx થાય. હવે શું કરી દઉં તો જુઓ, તો આમાંથી x પણ કોમન નીકળશે, નીચે લઈ જાઉં એટલે કે dy/dx ક્રિએટ કરી દીધા મેં. આ dx આ બાદ લઈ દીધા, આને પેલી બાદ લઈ જવું એટલે માઇનસ y અપોનમાં શું આવશે તો x ઇન્ટુ log y અપોન x ઓછા 2x. ક્લિયર? હવે શું થાય, આ બંનેમાંથી x કોમન બી લઈ લઉં અને માઇનસ c ને સામાન્ય બી જવા દઉં. જો માઇનસ x કોમન લીધા તો આ ધન થઈ ગયું એટલે 2 માઇનસ log y/x. ક્લિયર? હવે આ ફાઇનલી આને લખવું હોય તમારે આવું લખાય, dy/dx બરાબર આ માઇનસ માઇનસ પ્લસ આ y/x આખાના છેદમાં 2 માઇનસ log y/x. હવે શું કરવાનું થાય તમને બધાને ખબર છે કે y/x બરાબર v આદેશ ધારીને આગળ કરવાનું થાય.
શું કરવાનું થાય? તમે બધા જ જાણો છો કે y/x બરાબર v આદેશ ધારીને આગળ કરું. આગળ y/x બરાબર v લઈને ગણવો, જાતે ગણો. ક્લિયર? આ પણ સમપરિમાણ વિકલ સમીકરણની રીત કહી શકાય. ક્લિયર? તો આવડી જાય. આવા સરળ પ્રશ્નો પૂછાય છે. આવા સરળ પ્રશ્નો 4 માર્ક્સમાં પૂછાય છે. એકચ્યુઅલીમાં કેલ્ક્યુલેશન લાંબી છે. આગળ જે પ્રશ્ન આપણે જોયો, ઓકે, આગળ જે પ્રશ્ન જોયો આ, એમાં કેલ્ક્યુલેશન લાંબી હતી, ગણતરી લાંબી હતી, બટ પ્રશ્ન સહેલો હતો. ગણતરી થોડી લેન્ધી હતી, બટ પ્રશ્ન જે છે એ સહેલો છે. જવાબ તમને આરામથી મળી શકે ત્યાં આગળ. આ પ્રશ્નમાં પણ આગળ તમારે y/x બરાબર v આદેશ ધારીને આગળ ક્રિયા કરવાની. ક્લિયર? તો હવે એના ઉપરથી અહીંયા જુઓ તો જરા, એના ઉપરથી તમારે આનો આન્સર તમારે જાતે આપવાનો છે. આ પણ જાતે ગણવાનો છે. આવડી જાય. સમપરિમાણ વિધેય છે તો કેટલા પરિમાણ હોય, સમપરિમાણ વિધેયમાં કેટલા પરિમાણ હોય એવો પ્રશ્ન પૂછાય તો 2 જ મિનિટનું સોલ્વ કરાવી દો. ચલો, આમાં જાતે ગણવા નથી આપતો, એના પછીનો તમને જાતે ગણવા આપીશ. અહીંયા આગળ જ્યારે આવા પ્રકારનું વિધેય આપેલું હોય તો એવા કેસમાં તમારે શું કરવાનું? ડાબી બાજુમાં f(x,y) બરાબર જમણી બાજુમાંથી x ની મહત્તમ ઘાત કોમન લઈ લે. x ની 4 ઘાત કોમન આવી ગઈ તો અહીંયા 1 આયા, પ્લસ અહીંયા કેટલા થઈ જાય? y/x ની 3 ઘાત થઈ ગઈ, પ્લસ અહીંયા એક y, x ની 3 ઘાત તો હતી જ, એક કરી એટલે કામ એટલે y/x વધી, y/x ની 1 ઘાત થઈ ગઈ, અહીંયા y/x ની 4 ઘાત થઈ ગઈ. ક્લિયર? y/x ની 4 ઘાત થઈ ગઈ. સો ધેરફોર અહીંયા f(x,y) બરાબર x ની 4 ઘાત ઇન્ટુ કેપિટલ f ઓફ કાં તો phi ઓફ y/x વાળું વિધેય કહેવાય રહ્યું. આ જે વિધેય થઈ ગયું એ phi ઓફ y/x એક phi સંજ્ઞા છે. f, g, h એ બધા પ્રમાણેની એક સંજ્ઞા લીધી છે મેં phi. ઓકે, phi એક સંજ્ઞા લીધી છે. phi ઓફ y/x વાળું આ એક વિધેય થઈ ગયું તૈયાર. માટે પરિમાણ કેટલું આવે? તો x ની જે મહત્તમ ઘાત હોય પરિમાણ થઈ જાય. માટે પરિમાણ બરાબર 4 થાય. x ની જે ઘાત હોય એ પરિમાણ થાય. ધારો કે x ની 10 ઘાત આવત તો પરિમાણ 10 થાત. x ની 5 ઘાત હોય તો પરિમાણ 5 થઈ જાય. ક્લિયર? તો હવે આ જે છે આનો જવાબ તમારો બી ઓપ્શન આવશે. ક્લિયર? આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો પણ બેચની અંદર બહુ બધા મસ્ત કરાવે છે. ઓકે, તો ત્યાં આગળ બી તમે જોઈ શકો છો. ચલો, હવે એના પછી આ પ્રશ્ન, ચલો આ પ્રશ્નનો ઉકેલ તમારે આન્સર મને આપવાનો છે. હવે જાતે ગણીને મને આન્સર આપજો. x + y / x - y તો ઉપર નીચેથી x કોમન લઈ લઈએ અને કટ કરી દઈએ. પછી y/x બરાબર v આદેશ ધારીને આ પ્રશ્ન પણ તમારે જાતે ગણવાનો રહેશે. ક્લિયર? આ પ્રશ્ન બી તમે જાતે ગણશો અને મને કોમેન્ટમાં આન્સર આપશો કે તમને આવડ્યો કે નહીં આવડતો. હું જોઈ લઈશ પછીથી. ચલો, ઓકે, એના પછી આ પ્રશ્ન છે. તો વિકલ સમીકરણ dy/dx બરાબર x/y x/y છે. તો તમને એવું થાય કે સાહેબ આમાં શું કરી શકાય? તો જુઓ, સેમ ટુ સેમ આગળ ક્રિયા કરીએ છીએ એ જ રીતે વધવાનું થાય આગળ. મારે અંશ અને છેદ dy/dx રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ બરોબર છે. રાઈટ સાઈડમાં જુઓ તો x² કોમન લઈએ ધારો કે, તો અહીંયા y/x થઈ જાય અંશમાંથી, અને છેદમાં x² કોમન લઈ લઉં તો 1 + y/x એનો વર્ગ થઈ જાય. ક્લિયર? તો અહીંયા આગળ આ x² ઉડી જાય. બસ, હવે તો આગળ y/x બરાબર v આદેશ લઈને ગણી શકાય. લઈને જાતે ગણવાનું તમારે, જાતે ગણવું. ઓકે, તો અહીંયા આગળ
આપણે સમપરિમાણીય વિકલ સમીકરણની ચર્ચા પણ પૂર્ણ કરીએ છીએ અને આવા જ પ્રકારનું ત્રીજી રીત જે છે એ સુરેખ વિકલ સમીકરણ. સુરેખ વિકલ સમીકરણની રીત આપણે સિક્રેટમાં રાખીશું, બરોબર છે. એ રીત તમને બેચમાં જ મળશે, એ રીત તમને બેચમાં જ મળશે. સુરેખ વિકલ સમીકરણના પ્રશ્નો તમને બેચની અંદર જ મળી રહેશે, અવેલેબલ રહેશે. કારણ કે બધી જ વસ્તુ આપણે કહી દઈશું તો તમને ખ્યાલ નહીં આવે, કારણ કે ઘણી બધી વસ્તુ, ઘણા નાના MCQ, નાની વસ્તુઓ એ આપણે બેચમાં કરાવી છે. અને મને આશા છે કે તમને આજની આ સમરીમાંથી બધા જ ટોપિક ક્લિયર થયા હશે. બધા ટોપિક વાઇઝ મેં પ્રશ્નો કરાવે છે, દરેકના 1-2 પ્રશ્નો કરાવે છે. ફક્ત એક જ રીત બાકી રાખી છે, સુરેખ વિકલ સમીકરણ. એની અંદર સંકલયકારક અવયવ શોધવાનો MCQ આવી શકે છે. પછી 5-4 માર્ક્સના પ્રશ્નમાં સુરેખ વિકલ સમીકરણ ઉકેલીને એનો ઉકેલ મેળવવાની રીત આવી શકે છે. પછી વ્યવહારિક પ્રશ્ન પણ આવી શકે છે અને વિશિષ્ટ ઉકેલ પણ આવી શકે છે. એટલે કે સુરેખ વિકલ સમીકરણની રીત ખૂબ જ ઉપયોગી બની રહે છે. ઓકે, એટલા માટે સિક્રેટમાં આપણે રાખીશું, બરાબર છે. સિક્રેટ થોડું તો હોય કે નહીં સાહેબનું, થોડું ઘણું સિક્રેટ તો હોય કે નહીં. તો બેટા આ લેક્ચરને ખૂબ મજાથી માણજો અને મજા કરજો અને બેચની અંદર પણ મસ્ત રીતે ભણીશું. તો બેસ્ટ ઓફ લક, બાય.